મિત્રો વાત કરીએ રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની સરકારી કંપનીઓ રેલટેલ અને ઇરકોન ઇન્ટરનેશનલ 1100 કરોડ રૂપિયાથી વધારેના નવા ઓર્ડર મળ્યા છે. આ ઓર્ડરથી બંને કંપનીઓની ઓર્ડર બુકને મજબૂતી મળશે અને આવનારા વર્ષોમાં કમાણીના ગ્રોથને સમર્થન મળી શકે છે. એટલે કે આ વિડીયોમાં આપણે વાત કરીશું રેલટેલ અને ઇરકોન ઇન્ટરનેશનલના શેર વિશે. બંને કંપનીઓને 1100 કરોડથી વધુના નવા ઓર્ડર મળે છે. આ ઓર્ડરથી ઓર્ડર બુક કંપનીની મજબૂત થશે. આ પ્રોજેક્ટ રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું કે તેને રેલવે મંત્રાલય તરફથી 334.52 કરોડ રૂપિયાનું મોટું ઓર્ડર મળ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ઝોનલ રેલવેને અલગ અલગ પ્રશાસનિક એકમોમાં ઈ ઓફિસ સિસ્ટમને વર્ઝન 7.x માં અપગ્રેડ કરવામાં આવશે. સાથે જ ઈ ઓફિસ પ્લેટફોર્મ ડીએસસી સાથે જ ઈ ઓફિસ પ્લેટફોર્મ ડીએસસી અને ઈ સાઇન અનિવાર્ય ઉપયોગને લાગુ કરવામાં આવશે. કંપનીને આ પ્રોજેક્ટ 22 જૂન 2031 સુધી પૂરો કરવાનો છે. ટેક્સને બાદ કરતા ઓર્ડરનું અંદાજિત મૂલ્ય 334.52 કરોડ રૂપિયા છે. પછી વાત કરીએ કે ઇરકોન ઇન્ટરનેશનલે જાણકારી આપી કે તેને ત્રિપુરા સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ તરફથી સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ માટે 763.10 કરોડ રૂપિયાનો વર્ક કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ ઓર્ડર ઇરકોન અને બદ્રી રાય એન્ડ કંપનીના જોઈન્ટ વેન્ચરને મળ્યો છે, જેમાં ઇરકોનની 26% હિસ્સેદારી. ઇરકોનમાં ભાગનું ઓર્ડર મૂલ્ય લગભગ 198.41 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટમાં અગરતલા નગર ક્ષેત્રમાં અંડરગ્રાઉન્ડ હાઈ ટેન્શન અને લો ટેન્શન પાવર કેબલ નેટવર્ક ડીએ સિસ્ટમ, એડવાન્સ ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ સિસ્ટમ અને એડીએમએસ આઉટેજ મેનેજમેન્ટ સિસ્ટમ, જીઆઈસી મેપિંગ, ઓપ્ટિકલ ફાઇબર કેબલ નેટવર્ક અને સ્માર્ટ ગ્રીડ કંટ્રોલ કંપનીની સ્થાપના સામેલ છે. પ્રોજેક્ટને 24 મહિનામાં પૂરો કરવાનો છે. રેલટેલનો ઓર્ડર રેલવેના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અભિયાનને આગળ વધારવામાં મદદ કરશે, જ્યારે ઇરકોનનો સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ વીજળી વિતરણ નેટવર્કને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માટે માનવામાં આવી રહ્યો છે. બંને કંપનીઓને મળેલા ઓર્ડરની જાહેર ક્ષેત્રની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ માટે મજબૂત વ્યાપારી તકોના સંકેત આપે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે રેલટેલ અને ઇરકોન ઇન્ટરનેશનલના શેર વિશે. બંને કંપનીઓને 1100 કરોડથી વધુના ટોટલ ઓર્ડર મળ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.